રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી સામે આવી છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યોના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ સાથે કરા પડવાની આગાહી કરી છે. ગુજરાતમાં પણ આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 મે બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આગામી 22 થી 25 મે દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 21 મેના રોજ રાજ્યમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે, તો 24 થી 25 મે સુધી મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે, જેની ગતિ 100 કે તેથી વધુ રહેવાની શક્યતા છે. આ સિસ્ટમ મજબૂત બનીને 24 થી 28 મે સુધી ભારે વાવાઝોડું બની જશે. તેની ગતિ વધીને 150 કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે. મુંબઈ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા રહેશે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સુરત, નવસારી, વલસાડના ભાગો અને જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ રહેશે. આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે. 7 દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી છે. 21 થી 24 મેના અમુક જિલ્લામાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, ભરૂચ સહિતના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 20 મેના રોજ બોટાદ, રાજકોટ, મહીસાગર, દાહોદ, વડોદરા, તાપી, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. 21 મેની વાત કરીએ તો 21 મેના રોજ રાજકોટ, ગીર સોમનાથ, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ 22 મેના રોજ ગુરુવારે પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 23 અને 24 મેના રોજ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ રહેશે અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.